લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પોલારપુર અને ભીમનાથ ગામમાં ફરી ચોરીની ઘટનાએ ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પોલારપુર ગામમાં ગઈકાલે મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કશ્યપભાઈ મનુભાઈ ગલિયેલના નિવાસે અજાણ્યા શખ્સો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. કશ્યપભાઈ વ્યવસાયે શિક્ષક છે અને અમદાવાદ ખાતે રહે છે, પરંતુ અઠવાડિયામાં શનિવાર અને રવિવારે પોતાના વતન પોલારપુર આવે છે. ચોરોએ મકાનમાંથી ₹1100ની રોકડ રકમ અને બીજું કાંઈ ન મળતા તાંબા અને પિત્તળના વાસણની ચોરી કરી હતી. ભીમનાથ ગામમાં પણ દરવાજા બહાર આવેલા પ્લોટ વિસ્તારમાં સ્થિત બંધ મકાનના તાળાનો તોડફોડ કરાયો છે. કેટલાક સમય પહેલા ભીમનાથ ગામમાં ભરતભાઈના ધોળા દિવસે મકાનમાં ચોરી થઈ હતી. તે વખતે ગ્રામ પંચાયતમાં સીસીટીવી લગાવવાની ચર્ચા થઈ હતી, પરંતુ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, જેના કારણે પોલીસને તપાસમાં સહાય મળતી નથી અને ગ્રામજનોને સતત અસુરક્ષાની ભાવના અનુભવાઈ રહી છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે રાત્રે 1 થી 3ના સમયગાળામાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીઓ ગામમાં જોવા મળે છે, જે ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. બંને ગામોમાં સીસીટીવી કેમેરા ન હોવાને કારણે આરોપીઓને ઓળખવા મુશ્કેલ બની ગયા છે. આવી ઘટનાઓના પગલે ગામમાં ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત બનતી ચોરીની ઘટનાઓ સામે ગ્રામજનોમાં પણ રોષ વધી રહ્યો છે. આ સમગ્ર બનાવની જાણ બરવાડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને પોલીસે તાત્કાલિક પગલાં લઈ આગળની તપાસ શરૂ કરી છે. સુરક્ષા વધવાના હેતુથી પોલારપુર ગામના જાગૃત નાગરિક જયસિંહભાઈ ચાવડા દ્વારા પીઆઈ વસાવા સાહેબને રાત્રિ પેટ્રોલિંગ માટે જીઆરડીના 2 યુવાનોની નિમણૂક કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. પ્રવીણ ડાભી, બરવાડા.